નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો, જેમાં વેજલપુર ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા પત્રકારો વિરુદ્ધ ખોટા આક્ષેપો કરાયા હતા, જેને લઈને હવે તેમને પત્રકારોની માફી માંગી છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગામ વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5ના સભ્ય નિશાંત કુમાર શાહ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોક દરબારમાં પત્રકારો વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરીને આક્ષેપો કર્યા હતા। ચોરી પર સીનાજોરીની ભૂંડી ભૂમિકામાં પોતાની પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે પત્રકારો પર સીધા આક્ષેપો કરીને આ ભ્રષ્ટાચારી ગ્રામ પંચાયતના સભ્યએ પોતાનો બફાટ કાઢ્યો હતો। ત્યારે પત્રકારો ઉપર ખોટા અને પાયા વિહોણા આક્ષેપો કરીને ક્યાંક ને ક્યાંક અખબારી આઝાદીને ગળે ટૂંપો દેવાનો મલિન અને શૈતાનિક પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બોલવામાં ભાન ભૂલેલા સભ્ય વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે ભ્રષ્ટાચારના અહંકારમાં ભાન ભૂલેલા વેજલપુર ગ્રામ પંચાયતના સભ્યએ માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। પત્રકાર મિત્રોએ જણાવ્યું હતું કે આ રીતે માફી માંગવાથી ચલાવી લેવામાં નહીં આવે અને વેજલપુર ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર કલમ થકી ઉજાગર કરીશું। હું નિશાંત સંજય કુમાર શાહ ગ્રામ પંચાયત વેજલપુર 5ના સભ્ય તારીખ 22/4/24ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબારમાં પત્રકાર વિશે ટિપ્પણી કરવામાં આવેલ હતી। તેનાથી પત્રકાર મિત્રોને જે લાગણી દુભાઈ હોય તે તમામ પત્રકારોને હું દિલગીરી વ્યક્ત કરું છું। શૈલેષ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ।